જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં ગીતાના ખજાનામાં દેવો બિરાજે છે. મણી, માણેક, હીરા, મોતી, સોના જેવા જળહળ જળહળ કરતા દેખાય છે. અને એ જે જળહળાટ દેખાય છે ને, તે જ દેખાય છે એ દેવો છે. જે દેવો અદૃશ્ય પણ છે, આપણી અંદર છે, અને સગુણ મૂર્તિ રૂપે મૂર્તિ પ્રતિમામાં પણ છે. હા, જે અંદર છે તેની અનુભૂતિ થાય છે, અને જે બહાર દેખાય છે મૂર્તિમાં એનો અનુભવ થાય છે. એ સગુણ સ્વરૂપ છે, આપણી અંદર છે, એ દેખાતા નથી, તેથી એ નિર્ગુણ સ્વરૂપ છે. બંનેને સમજવાની કોશિશ કરીએ છીએ. પૃથ્વી એટલે શરીર, એ દેખાય છે. પૃથ્વીના દેવ છે ગણપતિ. તેથી માટીના આ શરીરમાં બુદ્ધિના દાતા છે ગણપતિ. આ ગણનો પતિ કોણ છે? ગણો એટલે શું? ગણો એટલે આપણી અંદરની તમામ ઈચ્છાઓ, તૃષ્ણાઓ, કામનાઓ, વાસનાઓ, આ બધાના માલિક છે ગણપતિ. તેથી શરીરમાં રહેલા નાના મોટા ગણોના પતિ ગણપતિ એટલે ધરતીનો દેવ છે. તેથી ફળો ફૂલો લાગ્યા પહેલાં ઘાસની જુડી કરીને ગણપતિ દાદાને પૂજામાં ચડાવવામાં આવે છે. દાદાને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગણપતિ દાદા, આ ઘાસ જેવો કુમળો લીલોછમ અમારો પરિવાર રહે, એક સાથે જુડીમાં રહે. તેથી ગણપતિની પૂજામાં જુડીમાં આપણે દુર્વા ચડાવીએ છીએ. જે ધરતી પર ઉગ્યું તે ઘાસ છે, પણ જ્યારે એને ગણપતિ દાદા તરફ લઈ જઈએ, દેવો તરફ લઈ જઈએ, ત્યારે એનો સ્વભાવ બદલાઈ જાય, અને ભાવ પણ બદલાઈ જાય, રૂપ બદલાઈ જાય, અને નામ બદલાઈ જાય. છે તો ઘાસ, પણ પ્રભુના ચરણે જતા જતાં એનું નામકરણ પણ બદલાઈ ગયું. હવે એ દુર્વા થઈ ગયું. ફળે ફૂલે લાલ ફૂલ આ ક્રાંતિકારી વિચારોનું પ્રતીક છે. હા, અમે માગીએ છીએ અમારો પરિવાર આવો લીલોછમ કુમળો રહે, જુડીમાં રહે. નૈવેદ્યમાં આપણે બધા દેવોને તુલસી જ ચડાવીએ, ના ચડાવાય. દરેકના નૈવેદ્યમાં તુલસી ના હોય. આ બધી ભૂલો છે. તુલસી કૃષ્ણ પ્રિયા છે, કૃષ્ણના પત્ની છે. આપણે તુલસી વિવાહ કર્યો ને, કૃષ્ણના પત્ની થઈ ગયા તુલસી. નૈવેદ્ય પર દુર્વા જ મુકાય. શિવના નૈવેદ્ય પર બીલીપત્ર જ મુકાય. મા ભવાનીના નૈવેદ્ય પર પીળું ફૂલ જ મુકાય. જેવા દેવ છે, જેવું જેને જોઈતું હોય તેવું જ મુકાય. દેવ જ્ઞાનમાં ગણપતિને શું ગમે? તો મોદક ગમે. જેનું ઉપરનું પડ બહુ મોળું હોય, પણ અંદર મીઠો માવો છે. તેથી આપણને સંસારના સુખોનો સ્વાદ વધુ વાર ટકતો નથી, મોળો થઈ જાય છે. પણ આપણા સંસારની અંદર આપણને બધું મીઠાશવાળું જ લાગે છે, કે જે ભવિષ્યમાં મીઠું છે જ નહીં. મીઠું એટલે ગળ્યું છે જ નહીં. એ દુઃખદાયક છે, પણ છતાંય આ એક ભ્રમણા છે આપણી. હા, તેથી સંસારના સુખોનો સ્વાદ વધુ વાર ટકતો નથી. સદ્ગુણો, સદવિચારો, સદકાર્ય જેવો માવો મીઠો લાગશે જ. તેથી આગળ કોઈ જ ખુશી નથી, કોઈ જ આનંદ નથી. અંતે આ જ વાતો કામ લાગવાની છે. તો પછી અત્યારથી શરૂ કેમ નહીં કરવાની ભાઈ? હાથીનું મુખ ગણપતિજીએ સ્વીકાર્યું છે, કારણ કે હાથી ઉદાર છે. બુદ્ધિમાં ઉદારતા હોવી જોઈએ, ઉડાવપણું નહીં. તેથી દેવ જ્ઞાનમાં ગણેશ માગે છે કે બુદ્ધિમાં તેજસ્વીતા, વિચારોની, કાર્ય કરવાની તત્પરતા, જ્ઞાનમાં જિજ્ઞાસા, આ ત્રણેય વાતો દાદા માગે છે. બાકી બુદ્ધિમાં તો કુટલતા, મનમાં શંકાશીલતા, કે ઇન્દ્રિયોમાં પ્રમાદમયતાથી જ ભરેલું જો શરીર છે, જીવન છે, જિંદગીના શ્વાસોશ્વાસ એવા પ્રમાદી વિચારોથી ભરેલા હશે તો દેવ દુભાય. અને એટલે તો આપણને ઘણી વખત જીવ બળે છે, ટેન્શન આવે છે, ગમતું નથી, ખોટું ખોટું રડવું આવે છે, એકલતા લાગે છે. કોઈ બોલે કે ન બોલે તો આપણને ગુસ્સો આવે છે, શંકા આવે છે કે આ વ્યક્તિએ કેમ મોઢું ફેરવું. અરે ભાઈ, જાવા દો, જાવા દો. જેનો જેવો સ્વભાવ તેવું તેનું વર્તન. અને એ વર્તનને જરાક પણ ઉખેડવા જશો તો બધું વાણીમાં પ્રગટ થશે. માટે જાવા દો.
જિંદગીમાં ટેન્શન મૂંઝવણથી જીવનમાં ભટકી જવાય છે.